જય દશામાં મિત્રો, અહીંયા મેં બાજોટ લીધો છે. એની ઉપર મેં લાલ કોરું કપડું મૂક્યું છે. ત્યારબાદ મેં એની ઉપર 10 મુઠ્ઠી ઘઉં મૂકીને પછી મેં ત્યાં મૂર્તિની સ્થાપના કરી. અને ત્યારબાદ મેં લીધો છે તાંબાનો લોટો. લોટાની અંદર મેં મૂક્યા છે આસોપાલવના પત્તા. અને પછી મેં એની ઉપર શ્રીફળ મૂકીને અને પછી મેં શ્રીફળ કળશનું પણ સ્થાપન મેં માતાજીની ડાબી બાજુમાં કરી દીધું છે. ત્યારબાદ ચોખ્ખા ઘીનો દીવો મૂક્યો અને કળશ ઉપર મેં નળાસળીથી કળશને પણ પહેરાવી દીધું છે માળા. અને ત્યાર પછી મેં ફૂલથી સરસ રીતે માતાજીની વધામણી કરી છે. અને કંકુથી મેં ચાંદલા કર્યા છે શ્રીફળને અને માતાજીને અને બેસાડેલા ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિને. હવે અહીંયા મેં 10 સૂતરના તાંતણા લીધા છે અને એ સૂતરના તાંતણાને મેં 10 ગાંઠો વાળી છે. અને ત્યાર પછી મેં એ જે ગાંઠો વાળેલી જે છે ત્યાં મેં કંકુથી ચાંદલા કર્યા છે.